જય શ્રી કૃષ્ણ દોસ્તો. કલ્પના કરો, જો તમને ખબર હોય કે મૃત્યુના અંતિમ ક્ષણે મનમાં જે વિચાર આવશે તે તમારા આગામી જીવનને નક્કી કરશે, તો શું તમે આજથી જ તમારા વિચારોને બદલશો? આ પ્રશ્ન માત્ર કલ્પના નથી. આ પ્રશ્ન અર્જુને પૂછ્યો હતો શ્રી કૃષ્ણજીને, અને તેનો જવાબ છે ભગવદ્ ગીતા અધ્યાય 8, અક્ષર બ્રહ્મ યોગ. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ જીવન, આત્મા, બ્રહ્મ અને મૃત્યુ પછી શું થાય છે તેના વિશે ખૂબ જ ગહન જ્ઞાન આપે છે. તો ચાલો આજની વિડીયોમાં આપણે જાણીશું બ્રહ્મ શું છે, આત્માનું રહસ્ય, મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ કેમ જરૂરી છે અને મોક્ષનો સાચો માર્ગ શું છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનના મનમાં ઘણા આધ્યાત્મિક પ્રશ્નો ઊભા થાય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, બ્રહ્મ શું છે, આત્મા શું છે, કર્મ શું છે અને મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ કેવી રીતે કરવું. આ પ્રશ્નો માત્ર અર્જુનના નથી, આ પ્રશ્નો દરેક મનુષ્યના જીવન સાથે જોડાયેલા છે. બ્રહ્મ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, બ્રહ્મ એટલે અવિનાશી અને સનાતન તત્વ. આ બ્રહ્મ ન તો જન્મે છે અને ન તો ક્યારેય મરે છે. આ આખું બ્રહ્માંડ બદલાય છે, પરંતુ બ્રહ્મ હંમેશા એક સરખું રહે છે. જેમ સમુદ્રમાં અનેક તરંગો આવે છે અને જાય છે, પણ સમુદ્ર યથાવત રહે છે, તે જ રીતે આ દુનિયામાં અનેક જન્મ અને મૃત્યુ થાય છે, પણ બ્રહ્મ સદાકાળ અવિનાશી છે. ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે આત્મા ક્યારેય નાશ પામતી નથી. શરીર બદલાય છે, પણ આત્મા અમર છે. જે માણસ જૂના કપડાં ઉતારીને નવા કપડાં પહેરે છે, તે જ રીતે આત્મા જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે. આ સત્ય સમજવાથી માણસના જીવનમાં ભય દૂર થાય છે. મૃત્યુ સમયે સ્મરણનું મહત્વ કંઈક આ પ્રકારે છે. અધ્યાય 8નો સૌથી મહત્વપૂર્ણ સંદેશ છે, મૃત્યુ સમયે જે વિચાર મનમાં હશે તે જ આગામી જન્મને નક્કી કરે છે. જો અંતિમ ક્ષણે ભગવાનનું સ્મરણ થાય તો આત્મા મુક્તિ તરફ આગળ વધે છે. આથી ભગવાન કહે છે, જીવનભર ભગવાનનું સ્મરણ કરો, ધ્યાન કરો, ભક્તિમાં મન લગાવો, કારણ કે અંતિમ ક્ષણે જે મનમાં હશે તે જ તમારી આત્માની દિશા નક્કી કરશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય ભક્તિ કરે છે, ધ્યાન કરે છે અને સતત ભગવાનનું સ્મરણ કરે છે, તે સરળતાથી ભગવાન સુધી પહોંચી શકે છે. ભગવાન કહે છે, જે મનુષ્ય અંતિમ ક્ષણે મને યાદ કરે છે તે નિશ્ચિત રીતે મને પ્રાપ્ત થાય છે. આ સંદેશ આપણને બતાવે છે કે ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ છે ભક્તિ અને સ્મરણ. બે માર્ગ, પ્રકાશ અને અંધકાર. અધ્યાય 8માં ભગવાન બે માર્ગો વિશે પણ કહે છે. પ્રકાશનો માર્ગ, જે આત્માને મોક્ષ તરફ લઈ જાય છે. અંધકારનો માર્ગ, પિતૃયાન માર્ગ, જે આત્માને ફરી જન્મ અને મૃત્યુના ચક્રમાં લઈ જાય છે. આથી ભગવાન કહે છે કે સત્કર્મ અને ભક્તિ દ્વારા પ્રકાશના માર્ગને પસંદ કરો. મોક્ષનો સાચો અર્થ કંઈક આ પ્રકારે છે. મોક્ષ એટલે માત્ર મૃત્યુ પછી સ્વર્ગમાં જવું નહીં. મોક્ષનો સાચો અર્થ છે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ, આત્માનો ભગવાન સાથે એકત્વ. જ્યારે મનુષ્ય પોતાનું સાચું સ્વરૂપ ઓળખે છે ત્યારે તે પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. આ અધ્યાય માત્ર આધ્યાત્મિક જ્ઞાન નથી, આ જીવન જીવવાની રીત શીખવે છે. અધ્યાય 8 આપણને 3 મહત્વપૂર્ણ વાતો શીખવે છે. જીવન અસ્થાયી છે, આત્મા અમર છે, ભગવાનનું સ્મરણ જીવનનો સૌથી મોટો આધાર છે. જો આપણે રોજ થોડો સમય ધ્યાન અને ભક્તિમાં વિતાવીએ તો જીવનમાં શાંતિ અને આનંદ આપમેળે આવશે. તો મિત્રો, ભગવદ્ ગીતા અધ્યાય 8 આપણને એક મહાન સત્ય સમજાવે છે. જીવન અને મૃત્યુ માત્ર એક મુસાફરી છે અને આત્માનો સાચો ઘર છે ભગવાન. જો આપણે આજથી જ ભગવાનનું સ્મરણ શરૂ કરીએ તો આપણું જીવન પણ આધ્યાત્મિક પ્રકાશથી ભરાઈ શકે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ. મળીએ ફરી એક નવી આધ્યાત્મિક વિડીયો સાથે. ધન્યવાદ.